नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। संस्कृत ધોરણ 10 प्रथम पद्य पाठ જેનું નામ છે સમપદધ્વમ એટલે કે સાથે બોલો। તો પહેલો પાઠ જે છે આપણો એ વેદોમાંથી લેવામાં આવેલો છે। એટલે કે વેદો જે છે ભારતીય સંસ્કૃતિના 4 વેદો છે આપણા ઋગ્વેદ, યજુર્વેદ, सामवेद અને અથર્વવેદ। આ 4 વેદ છે। તો 4 વેદોમાંથી શ્લોકો અહીંયા પસંદ કરવામાં આવેલા છે। જેનો પહેલો પાઠ છે સમપદધ્વમ, જેનો અર્થ થાય સાથે બોલો। હવે અહીંયા કયા વેદમાંથી લેવામાં આવ્યો છે નામ લખ્યું છે ઋગ્વેદ। અહીંયા આ શ્લોક તમને કઈ જગ્યાએથી મળે તો ऋग्वेद जे छे ई 10 भागनी अंदर विभाजित छे। કેટલા ભાગમાં 10 ભાગ જે છે એમાં વિભાજિત છે, જેને મંડળ કહેવાય છે। શું કહેવાય છે? મંડળ। તો અહીંયા 10મું મંડળ। હવે એ મંડળની અંદર સૂક્ત હોય છે। શું હોય છે? એનો નાનો ભાગ છે સૂક્ત। એટલે કે 10મું મંડળ ઋગ્વેદનું 191મું સૂક્ત અને પછી આવે છે શ્લોક નંબર, જેને કહેવાય છે ઋચા। શું કહેવાય? ઋચા અથવા મંત્ર આવું કહી શકાય। તો 10મું મંડળ 191મું સૂક્ત અને મંત્ર નંબર 2। ઋગ્વેદના શ્લોકો જે છે ઋગ્વેદના શ્લોકો એને ઋચા પણ કહી શકાય છે। તો અહીંયા 10મું મંડળ 191મું સૂક્ત અને બીજા નંબરનો શ્લોક એટલે કે બીજા નંબરની ઋચા અહીંયા લેવામાં આવેલી છે, જેની અંદર શું કહે છે? સંપચત્વમ સંપદત્વમ સંભો મનાંસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે। ખાસ કરીને આ શ્લોક જે છે શ્લોક પૂર્તિની અંદર પૂછાય છે, જેમાં તમારે ધ્યાન રાખવું પડશે કે જ્યાં જ્યાં પણ અનુસ્વાર આવે છે એ અનુસ્વાર ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે। અનુસ્વાર ઓછા પણ નથી કરવાના અને જાતે વધારવાના પણ નથી। જેટલા અનુસ્વાર છે એટલા જ અનુસ્વારનો તમે ઉપયોગ કરી શકો શ્લોક પૂર્તિ માટે। તો આપણે અનુસ્વારના નિયમ મુજબ જોઈએ તો પણ આપણે ખ્યાલ રહેશે કે અહીંયા ઉપર અનુસ્વાર આપેલો છે, પાછળ સ્વર નથી, પાછળ વ્યંજન છે અને અનુસ્વાર ક્યાં છે? ઉપર। અહીંયા પણ પાછળ વ્યંજન છે, અનુસ્વાર ઉપર, પાછળ વ્યંજન છે, અનુસ્વાર ઉપર, પાછળ વ્યંજન છે, અનુસ્વાર ઉપર, વ્યંજન છે, અનુસ્વાર ઉપર। તો એવી રીતે અહીંયા છેલ્લે જોઈશું તો અહીંયા આપણે અનુસ્વાર નથી દર્શાવી શકતા, કારણ અહીંયા વાક્ય પૂર્ણ થાય છે જે વ્યાકરણના નિયમ મુજબ છે। એટલે આપણે દરેક વસ્તુમાં ધ્યાન રાખવું પડશે। અહીંયા પણ ભાગમ લખ્યું છે, વ્યંજન છે એટલે અનુસ્વાર, પાછળ વ્યંજન છે એટલે અનુસ્વાર। તો 1 2 3 4 5 6 7 અને 8 જગ્યાએ અનુસ્વાર આવે છે। એ ખાસ આપણે ધ્યાન રાખશું શ્લોક પૂર્તિ માટે। શ્લોક શું કહે છે? શ્લોક એવું કહે છે કે મનુષ્ય બધાએ એક્ય ભાવનાથી, વસુધૈવ કુટુંબકમની ભાવનાથી બધાએ હળી મળીને રહેવું જોઈએ। આજે આપણે જોઈએ છીએ કે ગામની અંદર, સમાજની અંદર, કુટુંબની અંદર એકતા રહી નથી, બધાએ હળીમળી રહેતા નથી। ઘણીવાર આપણે જોઈએ છીએ કે નાની નાની વાતમાં પરિવારની અંદર ઝઘડા થતા હોય, 2 દીકરા હોય, 2 સંતાનો હોય તો બંને સંતાનો જુદા રહેતા હોય। એટલે કે એક્ય ભાવના, વસુધૈવ કુટુંબકમ એટલે કે આખી ધરતી એક કુટુંબ છે અને આપણે બધા કુટુંબના સભ્યો છીએ એવું જીવન જીવવાની અહીંયા આપણને આ ઋગ્વેદના શ્લોકની અંદર પ્રેરણા આપી છે કે તમે બધા હે મનુષ્યો, તમે બધા સાથે હળીમળીને રહો, એક સાથે ખભા સાથે ખભો મિલાવીને કામ કરો, હળીમળીને બોલો। તો અહીંયા એ જ આપણે કહે છે ગચ્છ એટલે ચાલવું, સાથે ચાલો એટલે કે તમે બધા જે કાર્ય કરો એ હળીમળીને કામ કરો। હું કરું છું એમ નહીં, આપણે કરીશું, આપણે બધા ભેગા મળીને કરીશું, એવી રીતે કામ કરો। સાથે ચાલો, સમ એટલે સાથે, યાદ રાખજો, સમ એટલે સાથે, સાથે ચાલો,
સમ એટલે સાથે, સાથે બોલો, વદ એટલે બોલવું. આપણને પ્રાર્થના કરે છે, પ્રેરણા આપે છે, સાથે ચાલો, સાથે બોલો, તમારા બધાના મન, વહ એટલે તમારા બધાના મન, દરેકનું મન છે એ જ્યારે એક રૂપ હોય, એક સમાન હોય, મનની અંદર ઈર્ષા ન હોય, ભેદભાવ ન હોય, ત્યારે તમે બધા સાથે રહી શકશો. એટલે એના માટે આપણું મન જે છે એ કેવું થઈ જાય, એક સમાન થઈ જાવ. સમજાનતા, સાથે ચાલો, સાથે બોલો, તમારા બધાનું મન એક રૂપ થઈ જાવ, એક સમાન થઈ જાવ. નીચે આપણને આપ્યું છે ઉદાહરણ. શું આપ્યું છે? ઉદાહરણ કે દેવતાઓ અગાઉ દેવતાઓ હતા. દેવતાઓ કેવી રીતે રહેતા? તો એ બધા દેવતાઓ જેમને યજ્ઞનો ભાગ જે હોય, યજ્ઞ કરી આપણે અને એનું જે ફળ જે છે એ ફળ દેવતાઓને મળે. જે ફળ મળ્યું છે એ ફળને દેવતાઓ બધા હળીમળીને એને ઉપયોગ કરતા, અંદરો અંદર ઝઘડાઓ કરતા નહીં. જ્યારે દાનવો શું કરતા? દાનવો ઝઘડા કરીને પોતાને જે મળ્યું છે એ પોતે ઉપભોગ પણ નતા કરતા, ખાતા પણ નહીં અને ખાવા દેતા પણ નહીં. અંદરો અંદર ઝઘડા કરતા અને એ ખાતા નહીં અને ખાવા ન દેતા. એટલે અહીંયા શું કહે છે, તમે દેવતાઓની જેમ રહો, દાનવોની જેમ નહીં. એટલે કે અગાઉ, પૂર્વ એટલે શું થાય? અગાઉ. અગાઉ જેવી રીતે દેવતાઓ યજ્ઞ ભાગને, કયા ભાગને? યજ્ઞ ભાગને, દેવતાઓને જે યજ્ઞ ભાગ મળે, યજ્ઞનો જે ભાગ મળે છે, આપણે જે હોમીએ છીએ યજ્ઞની અંદર, એ જે ભાગ મળે છે એ કેવી રીતે ઉપયોગ કરે છે? તો કે જેવી રીતે અગાઉ દેવતાઓ યજ્ઞ ભાગને સારી રીતે સમજીને, એવી રીતે સારી રીતે સમજીને સ્વીકારતા હતા, ઉપયોગ કરતા હતા, તેમ તમે બધા પણ હળી મળીને સ્વીકાર કરો. તમને જે પણ મળે એ બધા હળી મળીને વાપરો. એ પછી કુદરતી સંપત્તિ હોય, સ્થાવર મિલકત હોય કે બીજું કંઈ પણ હોય, ભોજન હોય તો ભલે, મિલકત હોય તો ભલે, કુદરતી સંપત્તિ હોય તો ભલે, દરેક વસ્તુને તમે હળી મળીને વાપરો. આપણું છે અને આપણે વાપરવાનું છે એવી ભાવનાથી આપણે અહીંયા રહેવાનું છે. આપણે કંઈ સાથે લઈને આવ્યા નથી, કંઈ સાથે લઈને જવાનું નથી. એટલે એકતા હોવી જોઈએ. સંપ ત્યાં જમ, આવી ગુજરાતીમાં કહેવત છે. ઓકે, તો અહીંયા આપણને એ સમજણ આપે છે કે તમે બધા હળી મળીને રહો. પરિવાર બોલું છું શ્લોક, ધ્યાન રાખશો. સાથે ચાલો, સાથે બોલો, તમારા બધાના મન, તમારા બધાના મન એટલે કે આપણને બધાને કહે છે, તમારા બધાના મન એક સમાન થઈ જાઓ. કેવા થઈ જાઓ? એક સમાન, એક રૂપ. જેવી રીતે અગાઉ, પૂર્વ એટલે પ્રાચીન સમયમાં, જેવી રીતે અગાઉ દેવતાઓ યજ્ઞ ભાગને સારી રીતે સમજીને સ્વીકારતા હતા, તેમ તમે બધા સ્વીકાર કરો. આપણને એવી પ્રાર્થના કરી છે. ઓકે, તો પહેલા શ્લોકની અંદર આપણે આ સમજણ આપી છે કે મનુષ્ય બધાએ હળી મળીને રહેવું જોઈએ. યુનિટી, કળિયુગમાં સૌથી મોટી તાકાત હોય તો મનુષ્યની અંદરો અંદરની યુનિટી, એકતા. એટલે તો આપણે વલ્લભભાઈ પટેલે બહુ જ મોટું કામ કર્યું. આખા દેશને એક કરવાનું ભગીરથ કાર્ય, મુશ્કેલ કાર્ય એમને હાથમાં પકડેલું. આખા દેશના રજવાડાઓને શું કરી દીધા? એક કરી દીધા અને એક સમગ્ર રાષ્ટ્ર તૈયાર કર્યું. એટલે તો વલ્લભભાઈ પટેલની યાદમાં આપણે એક મૂર્તિ મૂકી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાની મૂર્તિ. વલ્લભભાઈ પટેલ જે છે એમણે એકતા બનાવી, લોકોની વચ્ચે એકતા કરી, તો એના માટે એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપણે એકતાની મૂર્તિ નર્મદાના કિનારે આપણે મૂકેલી છે. તો અહીંયા પણ આપણને ગ્રંથ આપણો એ જ કહે છે, હળી મળીને રહો. ઓકે, તો પહેલો શ્લોક અહીંયા પૂરો થાય છે. શ્લોક નંબર 2 ની વાત કરીએ આપણે. શ્લોક નંબર 2 યજુર્વેદમાંથી લેવામાં આવેલો છે. યજુર્વેદમાંથી એમાં 30મો ભાગ છે, એના ત્રીજા ત્રણનો શ્લોક છે અહીંયા.
એના અલગ અલગ ભાગ છે, બરોબર, 2 શાખાઓ છે, એમાં 30મો ભાગ છે એટલે ત્રીજા ગુણનો શ્લોક છે આ. યજુર્વેદની અંદર શું કહે છે તો વિવિધ દેવતાઓ જે છે, દેવી દેવતાઓ, ઋગ્વેદની અંદર, યજુર્વેદની અંદર દેવી દેવતાઓની પ્રાર્થના છે, સ્તુતિ. અલગ અલગ ઇન્દ્રદેવના મંત્રો છે, પછી સૂર્યદેવના છે, પછી ધરતી જે છે, ધરતી ઉપરના મંત્રોની રચના કરેલી છે. યજુર્વેદની અંદર આવા મંત્રો જોવા મળે છે આપણને. તો અહીંયા એવા જે દેવની પ્રાર્થના છે. કયા દેવની પ્રાર્થના છે તો કે સૂર્યદેવની. કયા દેવની? આપણે ગાયત્રી મંત્ર જોયા હોય, ગાયત્રી મંત્ર, તો એમાં પણ સૂર્યદેવની પ્રાર્થના છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સૂર્યનો શ્લોક છે, સૂર્યની પ્રાર્થના માટેનો શ્લોક છે. અહીંયા પણ એવો જ એક શ્લોક છે સૂર્યની પ્રાર્થના માટે. ભગવાન સૂર્યને આપણે પ્રાર્થના કરીએ છીએ. શું પ્રાર્થના કરીએ છીએ જોઈએ આપણે શ્લોકમાં. સવિતઃ એટલે સૂર્યનારાયણ. હે ભગવાન સૂર્યનારાયણ દેવ, હે ભગવાન સૂર્યનારાયણ દેવ એટલે ભગવાન, હે ભગવાન સૂર્યનારાયણ દેવ, વિશ્વાની એટલે સમગ્ર, જેને આપણે શું કહીએ બધા જ. હે ભગવાન સૂર્યનારાયણ અમારા બધા જ દુર્ગુણોને, કેવા? બધા જ દુરિતાની, દુર્ગુણો એટલે કે આપણી અંદર જે અવગુણ હોય, આપણી અંદર જે ખરાબ ગુણ હોય, એ બધા જ દુર્ગુણોને હે ભગવાન સૂર્યનારાયણ દૂર કરો. શું કરો? દૂર કરો. પ્રાર્થના કરી કે હે ભગવાન, અમે મનુષ્ય છીએ, અમારી અંદર ક્યાંય ખરાબ ગુણ હોય, અમારી અંદર કોઈક અવગુણ હોય, તો અમે પ્રાર્થના કરીએ છીએ હે ભગવાન સૂર્યનારાયણ અમારી અંદર જે કંઈ અવગુણ છે એને શું કરી દો? દૂર કરી દો. અમારા મનની અંદર ખોટા વિચારો હોય, કોઈનું અહિત કરવાની ભાવના હોય તો એને દૂર કરો, એવી પ્રાર્થના કરી છે. સવિતઃ એટલે સૂર્યનારાયણ, ભાસ્કર એટલે સૂર્યનારાયણ, રવિ એટલે સૂર્યનારાયણ, ભાનુ એટલે સૂર્યનારાયણ. સૂર્ય માટેના અનેક નામ છે, સમાનાર્થીમાં પણ તમને ઉપયોગી થાય. ભાસ્કર, ભાનુ, આદિત્ય, રવિ વગેરે, દિનકર. હે ભગવાન સૂર્યનારાયણ અમારા બધા જ દુર્ગુણોને, અમારા સમગ્ર એટલે બધા જ દુર્ગુણોને દૂર કરી દો. શું કરી દો? દૂર કરી દો. અમારી અંદર કોઈ પ્રકારનો દુર્ગુણ રહેવો જોઈએ નહીં. અને યત ભદ્રમ, યત ભદ્રમ, ભદ્રમ એટલે કલ્યાણકારી. કેવું? કલ્યાણકારી. બધા દુર્ગુણોને દૂર કરો અને જે કલ્યાણકારી હોય, ભદ્રમ એટલે કલ્યાણ, જે કલ્યાણકારી ગુણો હોય, ખરાબ ગુણોને દૂર કરો અને જે કલ્યાણકારી હોય તેની અમને, નહ એટલે અમને, અમને બધાને આ શુભ પ્રાપ્તિ કરાવો. શું કરાવો? પ્રાપ્તિ કરાવો. અહીંયા દૂર કરો, અહીંયા પ્રાપ્તિ કરાવો. આ બંને શબ્દો જે છે એકબીજાના કેવા છે? વિરોધી શબ્દો છે. આશુવ, પરાશુવ. દૂર કરો, પ્રાપ્તિ કરાવો. ફરીવાર હે ભગવાન સૂર્યનારાયણ, સૂર્યનારાયણની પ્રાર્થના છે. હે ભગવાન સૂર્યનારાયણ અમારા, નહ શબ્દ જે છે ને, નહ એટલે અમારા થાય, અહીંયા આપેલો છે. આ બંને જગ્યાએ વાપરી શકો છો. હે ભગવાન સૂર્યનારાયણ અમારા બધા જ સમગ્ર દુર્ગુણોને, અવગુણોને દૂર કરી દો. અમારા બધા દુર્ગુણોને દૂર કરી દો અને જે કલ્યાણકારી, યત એટલે જે, યત એટલે જે, ભદ્રમ એટલે કલ્યાણકારી, અને જે કલ્યાણકારી હોય તેની અમને, તત નહ, તેની અમને બધાને, અમને બધા મનુષ્યોને પ્રાપ્તિ કરાવો.
એટલે કે અમારી અંદર દુર્ગુણો રહેવા જોઈએ નહીં. અમારા દરેકના મનની અંદર એકબીજાનું કલ્યાણ કરવાની ભાવના હોય એવા વિચારો આવે, બધાનું હિત ઈચ્છીએ એવા મનની અંદર વિચારો આવે એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. અમારા મનમાં ક્યારે પણ કોઈનું અહિત કરવાનો વિચાર ન આવે, કોઈનું ખરાબ કરવાનો દુર્ગુણ અમારા અંદર ન રહે. એના માટે હે ભગવાન આ ખરાબ દુર્ગુણોને શું કરી દો, દૂર કરી દો. અને કલ્યાણકારી દુર્ગુણો, કલ્યાણકારી ગુણો હોય એની અમને શું કરાવો, પ્રાપ્તિ કરાવો. ઓકે, હજી એકવાર બોલું છું, ફરીવાર ધ્યાન રાખશો. હે ભગવાન સૂર્યનારાયણ, અમારા બધા જ દુર્ગુણોને દૂર કરો અને જે કલ્યાણકારી હોય, મતલબ એટલે કલ્યાણકારી, અને જે કલ્યાણકારી હોય તેની અમને બધાને આ સ્વ પ્રાપ્તિ કરાવો. ઓકે, તો અહીંયા બીજો શ્લોક યજુર્વેદનો શ્લોક છે એ પૂરો થાય છે. વાત જાય છે આગળ શ્લોક નંબર 3 જે અથર્વવેદનો શ્લોક છે. શ્લોક નંબર 3 અથર્વવેદ 30.2. ઓકે, બે શ્લોક પૂરા થયા. શ્લોક નંબર 3, ત્રીજો શ્લોક શું કહે છે આપણને? ત્રીજો શ્લોક આપણને એવું કહે છે સમાજની અંદર હવે સારી રીતે ઘરનું વાતાવરણ રાખવું હોય, કુટુંબની અંદર સારું એવું વાતાવરણ રાખવું હોય તો એના માટે દીકરાની અને આવનાર પત્ની જે છે એની શું ફરજ છે એની આપણે વાત કરી છે કે દીકરાએ કેવી રીતે જીવન જીવવું જોઈએ, આવનારી જે પત્ની છે એને ઘરની અંદર કેવું વાતાવરણ રાખવું જોઈએ, તો ઘરની અંદર સુખ અને શાંતિ જળવાઈ રહે. તો સુખ અને શાંતિ જળવવા માટે દીકરાએ શું કરવું પડશે? તો પુત્ર એટલે દીકરો, જાયા એટલે પત્ની. દીકરાની જવાબદારી માતા પિતા પ્રત્યે કેવી છે, પત્નીની જવાબદારી એના પતિ તરફ કેવી છે એની આપણે અહીંયા વાત કરી છે. તો શું કહે છે? અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રા ભવતુ સન્મનાઃ જાયાપતિ મધુમતિ વાચમ વસ્તુ શાંતિ વામ. એટલે કે દીકરો કેવો હોવો જોઈએ? દીકરો પિતુઃ અનુવ્રતઃ, દીકરો કેવો હોવો જોઈએ? પિતુઃ અનુવ્રતઃ, પિતાના વ્રતનું પાલન કરનાર. કેવો? પિતાજીના જે સંસ્કાર હોય, પિતાજીના જે વિચારો હોય, પિતાજીનું જે જ્ઞાન હોય એનું અનુસરણ કરનારો, એની પાછળ ચાલનારો. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો. વ્રત અને નિયમ, પિતાજી જે આપણને જ્ઞાન આપતા હોય, જે સમજણ આપતા હોય, જે આપણને એમ કહેતા બેટા આ પ્રમાણે નહીં કરવાનું, આ પ્રમાણે કર, તો દીકરો એવો હોવો જોઈએ પિતાજીની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરતો હોવો જોઈએ. જે પિતાજીની આજ્ઞાનું પાલન કરે છે એ જ સાચો દીકરો છે, એ જ સાચો પુત્ર છે. દીકરો પિતાના વ્રતનું પાલન કરનારો, એનું અનુસરણ કરનારો અને માતા તરફ, દીકરાની જવાબદારી પિતા તરફ કઈ છે તો કે એના વ્રતનું પાલન કરનારો બને. માતા તરફ સમાન મનવાળો બને, એટલે કે માતાના મનને સમજી શકે એવો દીકરો હોવો જોઈએ. આજે આપણે ઘણી જગ્યાએ ઘણીવાર જોઈએ છીએ કે દીકરો છે મોટો થાય અને બહુ મોટો થઈ જાય, એ માતા પિતાને પછી યાદ કરતો નથી, બહુ આગળ વધી જાય છે, એ માતા પિતાને તરછોડી દે. વૃદ્ધાશ્રમની અંદર આપણે ઘણા એવા પરિવારો જોઈએ છીએ કે જેના દીકરા તો ઘરે હોય જ છે પણ એ દીકરા મા બાપને સાચવતા હોતા નથી, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. જે મા બાપે દીકરાનો ઉછેર કર્યો, નાનપણથી મોટા કર્યા, સારી એવી જગ્યા ઉપર લગાડ્યા, નોકરી ઉપર નોકરી કરતો હોય, ધંધો કરતા હોય, દુઃખ વેઠીને પેટે પાટા બાંધીને ભણાયા હોય, એ દીકરા મોટા થઈને પછી મા બાપને સાચવી શકતા નથી. આવું આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. બાગબાન ફિલ્મો, અમિતાભ બચ્ચનનું બાગબાન ફિલ્મ છે એ એનું બેસ્ટ ઉદાહરણ છે. ફિલ્મનું બાગબાન ફિલ્મ કોઈ જોયું હોય તો એની અંદર સરસ મજાની કહાની આવે છે
ખરેખર આજના દીકરાઓ કેવી રીતે જીવન જીવતા હોય છે, મા બાપ પ્રત્યેનો ભાવ કેવો હોય છે, એ વાસ્તવિકતા ફિલ્મની અંદર દેખાડી છે કે જે મા બાપ પોતાના 4 દીકરાઓનો ઉછેર કરે છે, પોતાની ઈચ્છાઓને, પોતાના મનમાં રહેલી ઈચ્છાઓને દબાવીને દીકરાની ઈચ્છાઓ પૂરી કરે છે અને એ દીકરાઓ મોટા થઈને મા બાપને સાચવી શકતા નથી. તો આ હકીકત છે, વાસ્તવિકતા છે. વૃદ્ધાશ્રમની આ સંખ્યા વધે છે એનું મુખ્ય કારણ શું છે? આ તો શું કહે છે? દીકરો પિતાના વ્રતની પાછળ ચાલનારો બને, માતા તરફ સમાન બનવાળો બને, એટલે કે માતાના મનને સમજી શકે એવો બને. આ દીકરાની જવાબદારી છે. હવે પત્નીની જવાબદારી. જાયા એટલે પત્ની, ભારિયા એટલે પત્ની. ભારિયા એટલે શું થાય? પત્ની. જાયા એટલે પણ પત્ની. દારહ એટલે પત્ની. દારહ શબ્દ 5મા પાઠની અંદર ગુણવતી કન્યા નામનો પાઠ જે છે, 5મો પાઠ, એની અંદર આ શબ્દ આવે છે. દારહ એટલે પત્ની, ભારિયા એટલે પત્ની, જાયા એટલે પત્ની. પત્ની એના પતિ તરફ, પત્ની એના પતિ તરફ મીઠાશવાળી મધુમતી. પત્નીની જવાબદારી એ છે એના પતિ તરફ એને મીઠાશવાળી વાણી, મીઠાશવાળી અને શાંતિ આપનારી વાણી, વાચક એટલે વાણી, બોલે. આ પત્નીની જવાબદારી છે. પત્નીએ એના પતિ સાથેનો વ્યવહાર રહ્યો એ એવો કરવો જોઈએ મીઠાશથી ભરેલો, જેનાથી પતિને શાંતિ મળે એવી ભાષાનો જ પ્રયોગ પત્નીએ કરવો જોઈએ. ઘણીવાર આપણે જોઈએ છીએ કે પત્ની જે છે એના પતિ તરફનો વ્યવહાર જે છે એ સારો નથી હોતો અને એના કારણે ઘણી વખત ઘરની અંદર ઝઘડાઓ થતા હોય છે. પત્ની એના પતિને માન નથી આપતી હોતી. પત્ની એના પતિ સાથે કેમ બોલવું જોઈએ, કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવી વાણીનો પ્રયોગ કરવો જોઈએ એનું એને ભાન હોતું નથી અને એના કારણે ઘણી વખત ઘરની અંદર ઝઘડાઓ થાય છે અને એના કારણે ઘણી વખત છૂટાછેડાઓ પણ થતા હોય છે. પત્નીની જવાબદારી છે કે એના પતિ સાથે એને મીઠાશથી ભરેલી વાણી વાપરવી જોઈએ. પણ ઘણી પત્નીઓ એવી હોય છે કે જેની જીભ જે છે એ કવાડે કાપેલી હોય છે. એટલે કે એનો સ્વભાવ કેવો હોય છે? કર્કશ સ્વભાવ હોય છે, માથું ખાય એવો સ્વભાવ હોય છે પતિનો. ઓલો બિચારો આખો દિવસ હાયકો બાયકો ઘરે આવે, થાકીને આવ્યો હોય ઘરે, અને ઘરે આવે તરત જ તે એના ઉપર એ શું કરે છે? એનું મગજ ખાવાનું શરૂ કરી દે છે. હે તમારા મમ્મી આમ કરે છે, હે તમારા બેન આમ કરે છે, હે તમારા ભાઈ આમ કરે છે, મારે ઘરમાં રહેવું નથી, નીકળ ભાઈ બહાર. એટલે પત્ની એના પતિ તરફ મીઠાશવાળી વાણી વાપરવી જોઈએ, મીઠાશથી ભરેલી. જ્યારે બહારથી થાકીને આવ્યો હોય તો એની સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ. એની પરિસ્થિતિને સમજવી જોઈએ કે ભાઈ બહારથી આવ્યા છે, આખોથી થાકીને આવ્યા હોય તો તરત આપણે એમને આવી બધી ફરિયાદો નહીં કરીએ, એને પાણીનું પૂછીએ, એને શાંતિથી બેસવા દઈએ. તો આ પત્નીની જવાબદારી છે. ઘરની અંદર શાંતિ જો લાવવી હોય તો પત્નીએ પણ આ જવાબદારી નિભાવવી પડશે. તો જ ઘરમાં શાંતિ જળવાઈ રહે છે, તો જ એના પતિનો મગજ જે છે એકદમ શાંત રહે છે. કારણ કે પતિ જે છે બહાર કામ કરતો હોય, ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય અને એવી પરિસ્થિતિમાં એ પોતે હેન્ડલિંગ કરતો હોય, એને ઘણી બધી જવાબદારી હોય છે પતિની. ઘરની જવાબદારી હોય તો સામે ધંધાની જવાબદારી હોય, બીજી ઘણી બધી પ્રશ્નો હોય અને ઘણી બધી જવાબદારી લઈને ઝૂલતો હોય છે. જે પત્ની કરતાં અનેક ઘણી જવાબદારી પતિના માથે હોય છે. તો એ પતિને સમજવાની જવાબદારી કોની છે? પત્નીની છે. તો પત્નીનો વ્યવહાર જે છે એ ઘરની અંદર શાંતિ લાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તો પત્ની એના પતિ તરફ મીઠાશવાળી અને શાંતિ આપનારી વાણી બોલે તો ઘરમાં શું રહેશે? એકદમ શાંતિ ભરેલું વાતાવરણ રહેશે, સુખવાળું વાતાવરણ રહેશે, સુખમય. દીકરાની પણ જવાબદારી છે, એવી જવાબદારી પત્નીની છે. ઓકે, તો હવે પરિવાર બોલી દો છે એકવાર શ્લોક. અહીંયા શ્લોક પૂરો કરીએ આપણે. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો,
પુત્ર પિતાના વ્રતની પાછળ, અનુ એટલે પાછળ, અનુસરણ કરો. પાછળ ચાલનારો માતા તરફ સમાન મનવાળો બને, પત્ની એના પતિ તરફ મીઠાશવાળી, મધુમતી એટલે કે એકદમ મીઠાશ ભરેલી વાણીમાં એવી વાણી, અને શાંતિ આપનારી વાણી, મીઠાશવાળી વાણી અને શાંતિ આપનારી વાણી બોલે, એવી આપણને અહીંયા પ્રાર્થના કરી છે. પત્નીએ આ પ્રમાણે બોલવાનું છે, તો ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે, ઝઘડાઓ થશે નહીં. ઓકે, તો અહીંયા આ શ્લોક નંબર 3 ની અંદર આપણે આ વાત પૂરી કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ શ્લોક, આગળ ચોથો શ્લોક જે છે એ પણ જોઈશું. ઓકે, તો આપણે અગાઉ 3 શ્લોક પૂરા કર્યા. શ્લોક નંબર 4 ની વાત કરી લઈએ આપણે. શ્લોક નંબર 4 શું કહે છે? હવે શ્લોક નંબર 4 એવું કહે છે કે બધાનું આપણે કલ્યાણ અને હિત ઈચ્છો. બહુ પ્રસિદ્ધ શ્લોક છે. શ્લોક એવું કહે છે, સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એટલે કે એવું કહે છે કે હે મનુષ્યો, સર્વે ભવન્તુ સુખિનઃ, આપણે બધાનું હિત ઈચ્છવાનું છે. માત્ર સ્વાર્થી બનવાનું નથી. આપણે આપણું હિતનું હિત નથી ઈચ્છવાનું. આપણે એવું ઈચ્છવાનું છે, હે ભગવાન, સૌનું સારું થાય. ભલે શરૂઆત આપણાથી થાય એનો વાંધો નથી, પણ સૌનું સારું થાય એવી પ્રાર્થના કરવાની છે. સર્વે ભવન્તુ સુખિનઃ, બધા સુખી થાઓ. સર્વે એટલે બધા, સુખી બનો, બધા સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, આમયઃ, આમયઃ એટલે રોગ થાય. આમયઃ એટલે રોગ, નીર એટલે વગરના. બધા રોગ વગરના બનો, એટલે મતલબ બધા નિરોગી બનો. બધા સુખી થાઓ, બધા નિરોગી બનો, બધા ભદ્રાણિ પશ્યન્તુ, એકબીજાનું કલ્યાણ જુઓ. કોઈની પ્રત્યે વેરભાવ, ઈર્ષા હોવી જોઈએ નહીં. દરેકે દરેક મનુષ્ય એકબીજાનું હિત ઈચ્છો. કોકનું હિત ઈચ્છવું આપણે તો આપણું પણ સારું થશે. એટલે સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, ભદ્ર એટલે કલ્યાણ. બધા એકબીજાનું કલ્યાણ જુઓ. શું જુઓ? કલ્યાણ. પાડોશી હોય તો પાડોશીનું પણ સારું થાય, એ ભગવાન એનું ભલું થાય બિચારાને, તો આપણું સારું થશે. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, બધા એકબીજાનું કલ્યાણ જુઓ. કોઈ પણ દુઃખ ભોગવનાર, દુઃખનો ભાગીદાર કોઈ પણ વ્યક્તિ દુઃખ ભોગવનાર મા ભવેત ન બને, એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન, કોઈને પણ દુઃખ ન પડે, કોઈને પણ મુશ્કેલી ન પડે, એવી આપણી પ્રાર્થના છે. એ પછી આપણો દુશ્મન હોય ને તો દુશ્મનનું પણ આપણે હિત ઈચ્છવાનું છે. હે ભગવાન, એનું પણ સારું થાય. પહેલાના માણસો રહ્યા એ દવાખાનામાં હોય અને પોતે દર્દથી પીડાતા હોય, કોઈ રોગ થયો હોય, ત્યારે શું બોલે કે હે ભગવાન, મારા દુશ્મનને પણ આવી પીડા આપતો નહીં, મારા દુશ્મનને પણ આવો રોગ આપતો નહીં. તો આ એક સારી ભાવના છે, કલ્યાણની ભાવના છે, અને આવી ભાવના આપણી અંદર હોવી જોઈએ. એટલે કે આપણે ઈર્ષા, વેર આ બધું કાઢી નાખવાનું છે અને બધાનું હિત ઈચ્છવાનું છે. ઓકે, તો આ શ્લોકમાં આપણે આ વાત કરી છે, બધા સુખી થાઓ, બધા નિરોગી બનો, બધા એકબીજાનું કલ્યાણ જુઓ. કોઈ પણ વ્યક્તિ, એટલે કે રાષ્ટ્રનો કોઈ પણ વ્યક્તિ દુઃખ ભોગવનાર, મુશ્કેલી ભોગવનાર મા ભવેત ન બને, એવી આપણે પ્રાર્થના કરવાની છે. ઓકે, તો અહીંયા શ્લોક નંબર જે છે 4 અહીંયા પૂર્ણ થાય છે. શ્લોક નંબર 12 જે છે આગળ 5. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની દેશ અયમ શુભરહિતો માનવા સંતુ નિર્ભયા. શું કહે છે શ્લોક? ભગવાનને પ્રાર્થના કરી છે કે હે ભગવાન, કાલે વર્ષતુ પર્જન્ય, પર્જન્ય એટલે વરસાદ, પણ એ ક્યારે વરસો? યોગ્ય સમયે. કાળ એટલે સમય, પણ અહીંયા કેવો સમય લેવાનો છે? યોગ્ય સમય. હે ભગવાન, યોગ્ય સમયે વરસાદ વરસો. જો વરસાદ, આપણો દેશ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને વરસાદ ઉપર મુખ્ય આધાર રાખે છે. વરસાદ સારો પડે અને ખેડૂત ખુશ તો સમગ્ર રાષ્ટ્ર ખુશ.
જો ખેડૂત દુઃખી, વરસાદ ન પડે એટલે સૌથી પહેલી અસર કોને થશે? ખેડૂતને. અને ખેડૂત દુઃખી તો સમજી લો આખું રાષ્ટ્ર દુઃખી. કારણ કે જગતનો તાત એ કોણ છે? ખેડૂત છે. ખેડૂત બધાનું અનાજ પૂરું પાડે છે. મહેનત કરીને, મજૂરી કરીને ખેડૂત અનાજ વાવે છે, અનાજ પૂરું પાડે છે. જો વરસાદ નહીં આવે તો બધાનું અનાજ પૂરું પડી શકશે નહીં. એટલે એના માટે ખેડૂત ખુશ રહેવો જોઈએ. ખેડૂત ખુશખુશાલ હોય તો દેશ ખુશખુશાલ. તો અહીંયા એવું કહે છે, કાલે વરસાદ પર્જન્ય, હે ભગવાન યોગ્ય સમયે વરસાદ વરસો. પર્જન્ય એટલે વરસાદ. પણ એ વરસાદ ક્યારે વરસો? યોગ્ય સમયે, જ્યારે ખેડૂતને જરૂર હોય ત્યારે વરસાદ વરસે તો બહુ સારું રહેશે. પણ કમોસમી વરસાદ થાય, બરોબર, તો એ વરસાદ નુકસાન કરે છે ખેડૂતને. અને ખેડૂતને નુકસાન કરે છે એટલે સમજવું રાષ્ટ્રને નુકસાન થયું, દેશને નુકસાન થયું. ખેડૂતનું નુકસાન એટલે દેશનું નુકસાન છે, અને દેશનું નુકસાન એટલે આપણું નુકસાન છે. એટલે ખેડૂતને જે તકલીફ પડશે એ સમજવી કે થોડા સમય પછી આપણા ઉપર પણ એ તકલીફ આવવાની જ છે. કારણ કે ખેડૂત જગતનો પિતા છે, એની જવાબદારી છે અનાજની, બધી અનાજને પૂરું પાડવાની. તો એને તકલીફ એટલે આપણને તકલીફ. એનો પાક નિષ્ફળ જશે તો એની મુશ્કેલી બધાને ભોગવવી પડશે. બધાનું બજેટ જે છે એ ખોરવાઈ જશે. હે ભગવાન યોગ્ય સમયે, કાલ એટલે સમય, પણ અહીંયા યોગ્ય સમયની વાત છે. યોગ્ય સમયે વરસાદ વરસો. જો યોગ્ય સમયે વરસાદ વરસે તો ધરતી, પૃથ્વી એટલે ધરતી, સસ્યશાલી, અનાજથી શણગાર કરેલી હોય એવી જોવા મળશે. સસ્યમ એટલે અનાજ, ધાન્યમ એટલે અનાજ. ધરતી ક્યારે શણગાર કરેલી હોય દેખાય, લીલીછમ જેવી દેખાય, જો યોગ્ય સમયે વરસાદ પડે તો. એટલે હે ભગવાન યોગ્ય સમયે વરસાદ વરસે તો ધરતી ધાન્યથી સુશોભિત બને. કેવી બને? સુશોભિત, શણગાર કરેલી હોય એવી લીલીછમ દેખાશે. અને જો ધરતી ધાન્યથી સુશોભિત બનશે, શણગાર કરેલી હોય એવી દેખાશે, તો આ દેશ, દેશઃ વત્તા અયમ, અયમ એટલે આ, અને દેશ એટલે આપણો દેશ, રાષ્ટ્ર. આ દેશ એટલે કે આપણો ભારત દેશ કેવો બનશે? શોભરહિત, ગભરાટ વગરનો બનશે. કેવો બનશે? આપણો દેશ ગભરાટ વગરનો બનશે. નિશ્ચિત બની જશે કે હવે ચિંતા નથી, આ વર્ષ બહુ સારું જીવ્યું, એટલે આપણા ખેડૂત ખુશ છે તો આખો દેશ ખુશ. એટલે કે આપણો દેશ ગભરાટ વગરનો બનશે. ક્યારે? જો ધાન્યથી ધરતી છે શણગાર કરેલી હોય એવી દેખાય તો. પણ ક્યારે દેખાય? યોગ્ય સમયે વરસાદ વરસે તો. એટલે કે યોગ્ય સમયે વરસાદ વરસો, ધરતી ધાન્યથી સુશોભિત બને, આ દેશ ગભરાટ વગરનો બને, અને બધા મનુષ્યો નિર્ભય બને. કેવા બનશે? બધા મનુષ્યો નિર્ભય બનશે જો યોગ્ય સમયે વરસાદ વરસશે તો. ઓકે, તો અહીંયા શ્લોક નંબર 4 પૂરો થાય છે. પાઠ અહીંયા પૂરો થાય છે. ફરી મળશું. ધન્યવાદ, આભાર.